નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના ભવિષ્ય કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ તો આપણી સાથે કાર્યક્રમમાં આજે આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન, સૌને મારા અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કેવો રહેશે કાલનો દિવસ તમારા માટે સાથે જાણીએ છે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને જેનો છે જન્મદિવસ આવતીકાલે કેવું રહેશે એનું આવનારું આ નવું વર્ષ। તો આ બધાની સાથે ચર્ચા કરીશું કાલનો દિવસ કેવોમાં। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। ભાઈ પંચાંગમાં કાલે એવું છે તારીખ 7/7/2024 ને રવિવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે અષાઢી સુદ બીજ, રથયાત્રા, હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર ગણાય રથયાત્રા। રથયાત્રા છે આવતીકાલે। ભગવાન જગન્નાથ દરેક ઉપર કૃપા વરસાવે, દરેકના જીવનમાં સુખ શાંતિ આપે તેવી પ્રભુને મારી અંતઃકરણથી પાવન પ્રાર્થના। તો કાલે રથયાત્રા, અષાઢી સુદ બીજ, કાલે છેલ્લું જો આ બીજ આવે પછી 11, પછી દેવ પોઢી જાય, એટલે જો કોઈ પણ નાના મોટા કામ કરવા છે, નવા કાર્યો કરવા છે તો કાલનો દિવસ સર્વોત્તમ રહેશે। કર્ક રાશિમાં ચંદ્ર છે, ડ ને હ મૂળાક્ષર, પુષ્ય નક્ષત્ર, કાલે વરસાદ આવવાની સંભાવના સૌથી વધારે। અર્ષણ યોગ, બાલવકરણ, વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી। સૂર્ય મિથુન રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં છે। 5:59 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:29 કલાકે જોવાશે। 6:59 નો ચંદ્રોદય છે તો 8:55 નું ચંદ્રાસ્ત છે। અભિજીત મુહૂર્ત, સારામાં સારું ચોગડિયું 12:17 થી 1:11। રાહુકાળ છે જે 5:47 થી 7:29 નો રાહુકાળ છે, અને રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય। રવિવારનો રાહુકાળ બપોરના 5:47 થી 7:29 નો હોય છે, અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ નોંધ લેવાની, ધ્યાન લેવાની। કોઈ પણ પ્રકારના કામ કરો ત્યારે ભગવાન જગન્નાથને યાદ કરીને કરશો તો તમને લાભ રહેશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આવતીકાલના દિન વિશેષ વિશે દર્શક મિત્રોને માહિતી આપો। અષાઢી સુદ બીજ, રવિવાર, રથયાત્રા આવતીકાલે। ભગવાન જગન્નાથના દર્શન કરો, ભગવાન જગન્નાથના ચરણ સ્પર્શ કરો અને ભગવાન જગન્નાથનો પ્રસાદ ગ્રહણ કરો ને, તમારા દરેક કામો જે અટકેલા છે તે પૂર્ણ થાય છે। ભગવાન જગન્નાથ સૌને, સમગ્ર વિશ્વમાં એક જ દિવસ એવો છે કે જ્યાં ભગવાન જગન્નાથ રથ ઉપર આખા નગરીજનો માટે ફરે છે, તો એવી રથયાત્રા ના સૌ આપણે દર્શન કરીશું આવતીકાલે, ભગવાનને સ્પર્શ કરીશું, એના રથને સ્પર્શ કરીશું, આપણા જીવનમાં દરેક દુઃખોનું, દરેક કષ્ટોનો નષ્ટ થાય તે માટે પાવન પ્રાર્થના કરીશું। તો આવતીકાલે રથયાત્રા, સૌદર નગરજનોને દરેક જગ્યાએ રથ જ્યાં પણ નીકળે છે ત્યાંના દર્શન કરજો, લાભ લેજો, સારું રહેશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। તો દિવસનું પહેલું ચોઘડિયું છે લાભ ચોઘડિયું, સવારના 9:22 થી 11:03 નું છે। 11:03 થી 12:44 અમૃત ચોઘડિયું આવશે। શુભ ચોઘડિયું 2:25 થી 4:06 કલાકનું આવશે। રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 7:29 થી 8:47 નું, અને પછી આવશે અમૃત ચોઘડિયું 8:47 થી 10:06 કલાક। તો આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં થશે। દિવસ રાતના ચોઘડિયામાં જો તમે કાલે કોઈ સારા કામ કરવા, રથયાત્રા એટલે બિન જોયેલું મુહૂર્ત, હા સાહેબ। એક રથયાત્રા, એક દશેરા, એક અખાત્રીજ,
બિન જોયેલું મુહૂર્ત સારું જોય. એટલે જો તમારે કોઈ નાના મોટા કામ કરવા છે, નવી ખરીદી કરવી છે, નવી વસ્તુની શરૂઆત કરી છે કે નવું કોઈ વસ્તુ લાવી છે, તમારા માટે સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે વાત કરીએ તો આપણે અમુક એવા કિસ્સાઓ સાંભળ્યા હોય છે કે જેમાં માણસોને જમીન સત્તી નથી. જો જમીન અનુકૂળ આવી જાય છે તો માણસનો ઉદ્ધાર થઈ જાય છે, અને કદાચ જો અનુકૂળ નથી આવતી, જમીન સત્તી નથી તો રંક બની જવાય છે. એટલે કે જીવનમાં ભૂમિ દોષ જોવા મળતો હોય છે. તો દર્શક મિત્રોને આ ભૂમિ દોષનું નિવારણ કઈ રીતે લાવી શકાય તેના વિશે માહિતી આપો. બહુ સરસ વાત છે. મારા ત્યાં ઘણા લોકો આવ્યા છે અને બધાએ મને એક આમ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, શું અમારા ઘર ઉપર ભૂમિદોષ છે? મહારાજ, અમારા જીવનમાં પહેલા બહુ સારું હતું, પણ અમે નવું ઘર લીધું અથવા નવી દુકાન લીધી, અને ઘર કે દુકાન લીધા પછી અમારા જીવનમાં પડતી થવાની શરૂ થઈ. અમારા જીવનમાં એવા બનાવો બન્યા કે જેના કારણે અમારા જીવનમાં જે તે પણ હતું એ સૌ જતું રહ્યું. અમે આ ઘરમાં આવ્યા, અમે આ ઘરમાં રહેવાનું શરૂ કર્યું, પણ ત્યાર પછી અમારું મગજ આકુળ વ્યાકુળ રહે છે. આ જમીન અમને સત્તી નથી મહારાજ, આ જમીનનો દોષ છે, અને આ જમીનના દોષના કારણે અમે ક્યાંક ને ક્યાંક હેરાન થઈએ છીએ. તો શું દરેક વખત જમીનનો આ દોષ તમને લાગી શકે? તો ભાઈ એમાં એવું છે કે જમીન દોષ ક્યારે લાગે? જમીન દોષ ત્યારે જ લાગે કે જ્યારે એ જમીન ઉપર કોઈ ખરાબ વસ્તુ બનેલી હોય, એ જમીન ઉપર કોઈ ખરાબ વસ્તુઓ પહેલાના જમાનામાં રહી ચૂકેલી હોય. મારી પાસે એવા ઘણા કિસ્સા છે કે એવી કહેવાય ને કે એક સળંગ બિલ્ડિંગો હોય, પણ એમાંથી બે સળંગ બિલ્ડિંગમાં બહુ બધી દુકાનો છે. સપોઝ આપણે ગણો કે એક સળંગ દુકાનો 10 છે, 8 દુકાન એટલી જબરદસ્ત ચાલે છે કે ના પૂછે ની વાત. પણ વચ્ચેની બે દુકાન કે પહેલી કે છેલ્લી બે દુકાન એવી હોય કે જે ચાલતી જ ના હોય. એમાં વારે ઘડીએ બધા બદલાયા જ કરતા હોય, વારે ઘડીએ શું કહેવાય એનું રિપીટેશન થતું હોય. 7 દુકાનો કપડાની સાથે સાથ ચાલે, પેલી બે દુકાનો ચાલે જ નહીં, ગમે તેટલી કરે, કપડાની નાખે, પછી બીજી કોઈ નાખે, ખાવા પીવાની નાખે, બીજી બી નાખે, પણ એ બે દુકાનો ગમે તેટલું, તમે આવું તમારી આજુબાજુમાં ઘણા કિસ્સા જોયા હશે કે દુકાનોમાં બધું બદલાય છે, 6-12 મહિના 2 વર્ષ થાય, વધારે દુકાન ચાલતી નથી. તેની પાછળનું કારણ એ જમીન દોષ છે, ભૂમિ દોષ છે. એ વર્ષો પહેલા ભૂમિ પર શું હતું, નીચે તમે ખોદો તો શું મળે, એ ભૂમિ એનો પ્રભાવ આપે છે. અને મેં બહુ બધી જગ્યાએ જોયું છે. અમુક લોકોને આભાસ થાય છે, નવા ઘરે રહેવા જાય, નવી જગ્યાએ રહેવા જાય, તો અમુક લોકોને એવો આભાસ થાય છે કે કોઈ વસ્તુ છે જે અમને દેખાતી નથી, પણ સાહેબ આભાસ થયા કરે છે. તો આ બધી વસ્તુઓનું નિવારણ શું? ભૂમિ દોષ દૂર કરવો હોય, હવે તમે ઘર લઈ લીધું, બરોબર, નવું ઘર લઈ લીધું, નવી દુકાન લઈ લીધી, તરત ને તરત તો બદલાશે નહીં, કારણ કે આપણે ખર્ચો કરેલો હોય, આપણે લોન ચાલતી હોય કે જે તે વસ્તુ ચાલતી હોય, બીજે તો તરત રહેવા જવાશે નહીં. હવે આપણને ખબર પડે કે ભાઈ આપણા ઘર ઉપર ભૂમિ દોષ છે, કે ભાઈ એવી કોઈ ખરાબ વસ્તુઓ છે જેના કારણે આપણને હેરાન થાય છે. તો એ ભૂમિને શુદ્ધ કરવા શું કરવું ને ભૂમિ દોષનું નિવારણ શું? તો જે જગ્યા ઉપર આ ભૂમિ દોષ છે, અથવા તો તમને પણ એવું થતું હોય કે અમારા ઘરની ભૂમિ અશુદ્ધ છે, તો તેને પવિત્ર કરવા શું કરવું? તો આવો સમય બનતો હોય ત્યારે શ્રી રામ રક્ષા સ્તોત્રમનો પાઠ સૌથી શ્રેષ્ઠ ગણાય. જે ઘરમાં પણ ભૂમિ દોષ હોય ત્યાં રામ રક્ષા સ્તોત્રમનો પાઠ ચોક્કસથી થવો જોઈએ. ચલો તમે કદાચ નથી બોલી શકતા કે તમારી પાસે સમય નથી પાઠ કરવાનો, તો તમે વગાડી શકો શ્રી રામ રક્ષા સ્તોત્રમનો પાઠ. અને દર શનિવારે સુંદરકાંડનો પાઠ. જે ઘરમાં આ બે વસ્તુ થાય ને, એ ઘરમાં ભૂમિ દોષ ધીરે ધીરે ઓછો થાય છે. રામ રક્ષા સ્તોત્રમનો પાઠ દરરોજે અને સુંદરકાંડ નિત્યક્રમ દરરોજે ના થાય તો દર શનિવારે અને મંગળવારે તો અવશ્ય કરજો.
તમે ધીરે ધીરે જોશો કે તમારો ભૂમિનો પ્રભાવ જે ભૂમિ દોષ છે તે ઓછો થતો જશે. આની સાથે બીજું સોનામાં સુગંધ પડે એવું શું? રામ રક્ષા સ્તોત્રમ તો કરીએ જ છે, સુંદરકાંડ પણ કરીએ છીએ, પણ જે ઘરમાં કપૂર, લવિંગ, પીળી સરસવ અને સાથે કપૂર, લવિંગ, પીળી સરસવ અને ગુગળ, આ 4 વસ્તુ, જે ઘરમાં કપૂર, લવિંગ, પીળી સરસવ અને ગુગળની ધૂપ થતી હોય ત્યાં પણ ભૂમિ દોષ અને તંત્ર મંત્રની બાધા પણ ઓછી થાય છે, દૂર થાય છે. તો 2 વસ્તુ કરવાની છે. એક શ્રી રામ રક્ષા સ્તોત્રમનો પાઠ, બીજું સુંદરકાંડનો પાઠ, અને આ કપૂર, લવિંગ, ગુગળ અને પીળી સરસવ, પીળી રઈનો ધૂપ નિત્યક્રમ. તમે ચોક્કસથી ફરક જોઈ શકશો કે ધીરે ધીરે તમારો જે ભૂમિ છે એ ભૂમિનો દોષ છે તે ઓછો થાય છે. અને આ ભૂમિ દોષ અમુક વખત થતું હોય ને તો એના કારણો આપો. દવાખાનું સતત ચાલુ રહેતું હોય, ઘરમાં ઝઘડા ચાલુ રહેતા હોય, ઘરમાં ગમતું ના હોય, કોઈક ને કોઈક એવા અકાળ મૃત્યુ થતા હોય, કાં તો કોઈ નાના મોટા આર્થિક ફટકા પડતા હોય, આ બધા ભૂમિ દોષના વસ્તુઓ છે. એટલે કે આને દૂર કરવા આ વસ્તુ જરૂરી છે. આ દરેક લોકોને કીધું, કદાચ તમને ના હોય તો પણ કરજો તો તમારી ભૂમિ શુદ્ધ થાય. તો આ બધું તમારા જીવન માટે સર્વોત્તમ રહેશે, સારું રહેશે. જે લોકોને પણ ઘરમાં આવું લાગતી હોય સમસ્યા તે અવશ્ય કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપે ખૂબ જ સરસ ભૂમિદોષનું નિવારણ આપ્યું છે દર્શક મિત્રોને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિ. ઉતાવળિયા નિર્ણય ના લેશો. મેષ રાશિ છે ને ઉતાવળી રાશિ, થોડી ફટાફટ નિર્ણય ઉતાવળે લેવા જોઈએ. જ્ઞાન સારું પ્રાપ્ત થાય, જે વિચાર્યું ના હોય એવું જ્ઞાન પ્રાપ્ત થશે. ગયેલી વ્યક્તિઓ જીવનમાં, ભૂતકાળમાં જે વ્યક્તિઓ તમારી જીવનમાંથી જતી રહી છે તે વ્યક્તિઓ પાછી આવશે. જરૂરિયાતો પૂર્ણ ના થાય, ક્યાંક ને ક્યાંક કશાક માટે કચાશ રહી જાય. આસમાની શુભ કલર શુભાંક 9. વૃષભ રાશિ, મગજ શાંત ના રહે, માથા ઉપર વિચારો રહે, પણ ધીરે ધીરે પછી મગજ શાંત રહેતું થશે. ઉત્સવ, આમોદ અને પ્રમોદ સંબંધી કાર્ય થશે. આનંદ ઉત્સવ થાય, લોકો જોડે મળાય, લોકો જોડે વાતચીત થાય, લોકો સાથે બહાર જવાય, સારું. નાની મોટી મુલાકાત થાય કોઈની જોડે, મેં કીધું એ પ્રમાણે આનંદ પ્રમોદનો દિવસ છે. ધાર્મિક કાર્યોમાં રસ અને રુચિ વધારે રહેશે. લીલો શુભ કલર શુભાંક 8 છે. મિથુન રાશિ, દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરજો. દિવસની શરૂઆત ભગવાનના નામ લઈને કરજો, સારું રહેશે. પત્ની સાથે ઝઘડો થવાની સંભાવના છે. ભાઈ પત્ની સાથે કાલે મિથુન રાશિ ધ્યાન રાખજો, જય જગન્નાથ કરજો અને ઝઘડો ના કરતા. સ્વાસ્થ્યનું ધ્યાન રાખશું, સ્વાસ્થ્ય સંભાળીશું, બચાયેલું ધન કામમાં આવશે. વાદળી શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે કર્કશી અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. ભગવાનને લગતા કાર્યોમાં સમય પસાર થાય. ઋણ, વિવાદ વગેરેથી બચવું ભાઈ. બને એટલા કોઈના પૈસા લેવા નહીં, બને એટલું કોઈનું જમવું નહીં, બને એટલા કોઈના ઋણ હેઠળ રહેવું નહીં, અને વાદ વિવાદથી દૂર રહેવું. ત્રીજી વ્યક્તિના કારણે, એટલે કે તમારા બે પર્સનલ, તમારા મિત્ર, તમારા અંગત વ્યક્તિ કે તમારા જીવનસાથી, પ્રેમ સાથી, કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. ભાગ્યવર્ધક યાત્રાના યોગ પ્રબળ છે. જાંબલી શુભ કલર શુભાંક 4 છે. તો વાત કરીશું સિંહ રાશિ વાળા જાતકોની. દિવસ સારો, સુંદર, આનંદમય જાય. ભૂલ કરવાથી વિરોધી આવી થાય. વેપાર, કામ, ધંધો જે તે જગ્યા પર છે એ કોઈ ભૂલ ના થાય. વિદ્યાર્થીઓને અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું, પોતાના અભ્યાસ ઉપર પૂરતું ધ્યાન આપીશું. કેસરી શુભ કલર
શુભાંક 7 રહેશે. કન્યા રાશિ, આર્થિક સંતોષ મળે, કામની ગતિ અનુકૂળ રહેશે, પ્રતિષ્ઠા વધશે, નાની મોટી ભેટ મળશે. રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે તુલા વૃશ્ચિકને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણીશું. તો વાત કરીશું તુલા રાશિની. વ્યાપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડે, વ્યાપારમાં કોઈ એવી નાની મોટી મુશ્કેલી ના આવે તેનું ધ્યાન રાખીશું. ભવિષ્યલક્ષી ચિંતાઓ ના રહે તેનું પણ ધ્યાન રાખીશું. ભવિષ્યલક્ષી કોઈ ચિંતા ના રહે. કાર્યનો સમય પૂર્ણ થાય, યાત્રા થઈ શકે એમ છે, નાની મોટી જગ્યાએ યાત્રા, બહાર જવાનું થશે, હરવા ફરવાનું થશે. રાતો શુભ કલર શુભાંક 2 છે. વૃશ્ચિક રાશિ, સાર સારો લાગે, સાહસનો લાભ મળશે. જે તે જગ્યા પર સાહસ કરો છો તે સાહસ પર લાભ મળશે. સામાજિક કાર્યોમાં શત્રુઓ હેરાન ના કરે તેનું ધ્યાન રાખીશું. શત્રુ પરાસ્ત થશે. લાલ શુભ કલર શુભાંક 9. ધન રાશિની જો વાત કરીએ તો ધાર્મિક કાર્યો થાય, સારા એવા ધાર્મિક કાર્યોની શરૂઆત, ધાર્મિક રીતે દિવસ સારો. ધન રાશિને જે તે કામ કરો સાવચેતીથી કરજો. બીજાના વિશ્વાસમાં કોઈ આવતા નહીં, વિશ્વાસઘાત થવાની શક્યતા છે. વિશ્વાસઘાત કરવા વાળા લોકો ગણાય છે. સામાજિક યશ મળશે, સમાજમાં પ્રાણ પ્રતિષ્ઠા માન સન્માન વધશે. ભૂખરો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આપણી સાથે તેમની સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. 17/5/2003. જન્મ સમય 11:06 PM, AM સવારે 11:06 વાગે, અને જન્મ સ્થળ ભાવનગર. જી. હાલમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એટલે ભણે છે. તેનું આગળ ભવિષ્યમાં સરકારી નોકરી મેળવવી કે ધંધો, અને આગળ વધવા શું કરવું? વૃશ્ચિક રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર, બીજની તિથિ, શિવ યોગ છે અને શનિવારનો દિવસ છે. બુધ સારો છે અને કર્ક રાશિનો ગુરુ ઊંચનો થઈને બેઠો છે અને મંગળ પણ સ્વગૃહી છે. સારો છે. સરકારી નોકરીના યોગ છે સાહેબ, ચિંતા ના કરો. સરકારી નોકરી બહુ સારી મળશે, પણ બાબાને કારણ વગર બદનામી ના થાય, કારણ વગર એનું નામ મોખરે ના ચડે, છાપરે ના ચડે, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કુંડળી ઘણી સારી છે, ઘણી સારી રીતે બાળક આગળ વધી શકે છે. દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણની ઉપાસના કરશે તો સારું રહેશે. એક 7 મુખી રુદ્રાક્ષ એને પહેરાવશો તો પણ સારું રહેશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ તેમની સમસ્યાને લઈને જોડાયા છે. હેલો. 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 જી. જન્મ તારીખ 1/5/1979. જન્મ સમય નથી ખબર, અને જન્મનું સ્થળ છે બગસરા, મોરબી. પ્રશ્ન એ છે કે મારા પપ્પાને વર્ષોથી 7-8 વર્ષથી ચામડીનો રોગ છે. ગમે એટલી દવા કરી પણ ફેર નથી પડતો. બુધ અને કેતુ જોડે છે, હું સમજી ગયો. કુંડળીમાં જ્યારે બુધ રાહુ કે બુધ કેતુ જોડે હોય ત્યારે ચામડીને લગતી સમસ્યા થાય. છેલ્લી આંગળીમાં એક બુધનું પાનું આવે જેને પન્ના કહેવાય, એ પન્ના પહેરાવો. ને બીજું, લીમડાના પાન વડે નિત્યક્રમ પ્રમાણે નાહવાનું શરૂ કરાવડાવો. અને જ્યારે લીમડાના પાન વડે નાય ત્યારે કેતુના મંત્ર જાપ કરીને ઓમ કેત કેતુએ નમઃ, ઓમ કેત કેતુએ નમઃ ના મંત્ર જાપ 11 વાર બોલીને નાવાનું શરૂ કરે, લાભ રહેશે અને ચામડીની સમસ્યા દૂર થશે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાત કરીએ તો મકર રાશિની, ધન સંચય થાય, પૈસાની બચત થશે, પરસ્પર સંબંધોનું મહત્વ વધશે. આર્થિક હાનિના યોગ છે, કોઈ જગ્યાએ આર્થિક હાનિ ના થાય તેનું ધ્યાન રાખશું. દેવાથી દૂર રહીશું, નાનું મોટું દેવું ના કરતા માથે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. કુંભ રાશિ, માનસિક સંતોષ પ્રસન્નતાદાયક રહેશે. મનની શાંતિ મળે, સંતાનની પ્રગતિ થાય, ભવિષ્યની ચિંતા રહ્યા કરે. કાર્યનો સમય પર પૂરો કરવાનો પ્રયત્ન કરજો. રાતો શુભ કલર તો શુભાંક 9 છે.
મીન રાશિ, સામાજિક યશ વધશે, સામાજિક પ્રતિષ્ઠા વધશે, સામાજિક નામ થશે, સંપત્તિની ખરીદીમાં લાભ રહેશે, નવા વિચારો અથવા યોજના પર ચર્ચા થશે, સમાજ અને રાજકારણ વચ્ચે અભિવૃદ્ધિ રહેશે, આસમાની શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાર્ડ હિરલબેન કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે, જેનો પણ છે જન્મદિવસ, તો હિરલબેને કાઢ્યું છે ભાઈ નાઇટ ઓફ પેન્ટ્સ. શું સૂચવી રહ્યું છે ટેરોટ અને શું કહી રહ્યું છે આપણને ડિયર એન્જલ્સ? તો ભાઈ નાઇટ ઓફ પેન્ટ્સ નું કાર્ડ છે એનર્જી સાથે ઇન્સ્પાયર્ડ એક્શન્સ, એડવેન્ચર, ફિયરલેસ, પોઝિટિવ રિઝલ્ટ અને અબન્ડન્સ. પોઝિટિવ રિઝલ્ટ છે, હકારાત્મક પરિણામો મળશે. જે વિદ્યાર્થી વર્ગ છે, યુવા વર્ગ છે, પરીક્ષામાં સફળતા મળશે. જેનો પણ છે જન્મદિવસ, આવતીકાલે લોકો એક આત્મવિશ્વાસ સાથે આગળ વધશે અને કામ પૂર્ણ થશે. સાથે નવા એડવેન્ચર, નવી જગ્યાએ નવી વસ્તુઓની શરૂઆત થશે, એડવેન્ચર થશે. વર્ષ સારું સુંદર છે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે નિત્યક્રમ પ્રમાણે ગાય માતાને રોટલી અને ગોળ ખવડાવવાનું રાખજો. દરરોજ જે સવારે એક ગાય માતાને રોટલી ને ગોળ ખવડાવી દેજો. જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે, આખું વર્ષ આટલું કરશો, સારું, સફળ અને સમૃદ્ધ જશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા અને આજે દર્શક મિત્રોને ભૂમિ દોષ વિશે ખાસ નિવારણ આપ્યું છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય મહાદેવ. તો તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.